નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય। મિત્રો, કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષ્ણાવતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તેનું બજેટ 1,01,321 કરોડ રૂપિયાનું હશે। મિત્રો, બંને યોજનાઓ હેઠળ 9 વિવિધ યોજનાઓ છે। કેન્દ્રીય કેબિનેટે 10,103 કરોડ રૂપિયાના ખાદ્ય તેલ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ સીડ્સ ને મંજૂરી આપી દીધી છે। મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીના માહોલમાં અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, નવરાત્રીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે 7 થી 12 ઓક્ટોબરના સમયગાળામાં અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ શરૂ થવાની છે, જેની અસર રાજ્યમાં થઈ શકે છે। મિત્રો, વરસાદ પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે અને 18 થી 19 ઓક્ટોબરના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે ચક્રવાતની શક્યતા દર્શાવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેના કર્મચારીઓને મોદી સરકારની ભેટ। મિત્રો, મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓના બોનસને મંજૂરી મળી છે। રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા આપતા કેબિનેટે 11,72,240 રેલવે કર્મીઓને 2028.57 કરોડ રૂપિયાના 78 દિવસના બોનસને મંજૂરી આપી છે। આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન અને અન્ય ગ્રુપ કર્મચારીઓને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ગૂગલ પે પર ગોલ્ડ લોન મળશે। મિત્રો, આજે ટેક કંપની ગૂગલની ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટ થઈ છે, જેમાં ગૂગલ પે પર ગોલ્ડ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે દેશભરના ગૂગલ પે વપરાશકર્તાઓ એટલે કે યુઝર્સ માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે। આ માટે ગૂગલે મુથુટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે। લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી કંપનીએ પોતે આપી નથી। મિત્રો, ગૂગલ પે તેની લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં બમ્પર ભરતી। મિત્રો, રેલવે ભરતી બોર્ડે 14,000થી વધુ ખાલી જગ્યાઓને ભરતી બહાર પાડી છે। તમે આ પોસ્ટ માટે 16 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકો છો। આરઆરબીએ ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ખોલી છે, જેના થકી તમે અરજી કરી શકો છો। આ ભરતીમાં ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની 1,092 જગ્યાઓ, ટેકનિશિયલ ગ્રેડની 1,092 જગ્યાઓ, ઓપન લાઇનની 8,052 અને ટેકનિશિયન ગ્રેડ 3 વર્કશોપ અને પીયુની 5,154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। મિત્રો, વધુ માહિતી માટે તમે સત્તાવાર સૂચન જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલ આપી રહ્યું છે 14 GB ડેટા ફ્રીમાં। મિત્રો, બીએસએનએલ તેના 25મા સ્થાપના દિવસને લઈને ગ્રાહકોને દિવાળી ભેટ આપી રહ્યું છે, જેમાં તમને 24 GB ફ્રી ડેટાનો લાભ મળવાનો છે। તમે આ ડેટાનો લાભ લેવા ઈચ્છતા હો તો તમારે 599 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે। આ પ્લાન હેઠળ ગ્રાહકોને 84 દિવસની લાંબી વેલિડિટી, દરરોજ 3 GB ડેટા અને કોલિંગ અને 100 SMS મળવાના છે। આ સિવાય તમને રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા યુઝ કરવા મળશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે કરી મોટી જાહેરાત। મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા અને નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરી છે, જે અંતર્ગત કુલ 1,903 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મિત્રો, આ ભરતી માટે ઉમેદવાર ઓજસ પર ઓનલાઈન ફોર્મ 5 ઓક્ટોબરથી ભરી શકશે। એટલે કે મિત્રો, આજથી ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। મિત્રો, ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે। પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના પૈસા આજે જમા થશે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓક્ટોબર એટલે કે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરાવશે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો, આ રીતે ખેડૂતોને
દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયા। મિત્રો રેર વ્યક્તિનું પોતાનું કોન્ક્રીટનું ઘર હોય તેવું સપનું હોય છે। ઘણા લોકોનું આ સપનું પૂરું થતું હોય છે, પણ આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડે છે। જે લોકો તેને બનાવી શક્યા નથી તેમને ભારત સરકાર મદદ કરે છે। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટ ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો ઘણો લાભ મળી રહ્યો છે। મિત્રો અત્યાર સુધીમાં યોજના હેઠળ કરોડો લોકોએ કોન્ક્રીટના ઘરો બનાવ્યા છે। મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા 3,896 મકાનો પર પસંદગી કરવામાં આવી છે, જેમાંથી હવે સરકાર 2025 પરિવારોને કોન્ક્રીટનું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય કરશે। સરકાર આ રકમ 3 હપ્તામાં મોકલવાના છે। પ્રથમ હપ્તામાં 65,000 રૂપિયા આપવામાં આવશે, ત્યારબાદ બીજા હપ્તામાં 52,000 રૂપિયા આપવામાં આવશે અને ત્રીજા છેલ્લા સપ્તાહમાં લોકોના ખાતામાં 33,000 રૂપિયા મોકલવામાં આવશે। મિત્રો મનરેગા હેઠળ મજૂરોને 15,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે, જેનો અત્યાર સુધીમાં અનેક લોકોએ લાભ લીધો છે। પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। મિત્રો રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતો હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોને મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતીવાડીની દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાના ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। મિત્રો રાજ્યની પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ તમામ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવામાં આવી છે। ઉક્ત યોજનાઓનો ઠરાવ, શરતો અને બોલીઓની વિગતો મુજબ અહીં આપેલી વેબસાઇટ પર ઉપલબ્ધ હશે। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024ના તબક્કાની સહાય માટે આગામી તારીખ 1/10/2024 થી 15/10/2024 દરમિયાન આ ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકારવામાં આવશે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।